ખાખઠી ખાખઠી એક જણાને મેં કીધું ને ખાખઠી ના આ કટકા છે તે ઘરે જઈને કે સાકઠી ના કટકા લાય બે છૂટી હાણજી મારી એની પત્નીએ કે સાકઠી નહીં ખાખઠી ખાખઠી શબ્દ ફેર થાય તો માણા એ બહુ હેરાન થાય નથી. એક જણો આમ દરજીની દુકાન ગયો એટલે કીધું પેન્ટની સિલાઈનો શું ભાવ? એટલે કે 400 રૂપિયા. ઓહો 400? લેંઘાના 200? ઓહો ચડ્ડી ચડ્ડી બનાવો છો? કેટલા? 50. લે માપ. કમરેથી મેજર પટ્ટી લાંબી કરી અને દરજીએ કીધું કેટલી લાંબી? તો પાની સુધી જવા દે. આનાથી આઘું રહેવું, 8 ગજ આઘું રહેવું, ડિસ્ટન્ટ રાખવું. બે જણા અરે જક જક એટલે બાંધવું નહીં, બોલવું નહીં, લમણા જીક ન કરવી. એક મૂંગું માણસ હોય અને એક જે શ્રવણ શક્તિ જેની વહી ગઈ હોય, આને યારે તમે શું માથાકૂટ કરો આખો દિવસ? બે જણા અરે જક ન કરવી, એક મૂંગું બીજું બેરું. ને કોઈના ચડાવ્યા ઢેફે ન ચડવું, અને મોજ આવે તો ચડવો મેરું. ગિરનાર ચડી જાઓ, પાલીતાણાનો ડુંગર ચડો, ઈથી મજા આવે તો વૈષ્ણોદેવી જાઓ, પણ સૂતા સિંહને કદી ન જગાડવું. હું વાતને વાત નથી કહેતો સાહેબ, ઇતિહાસ કહું છું. અને જે સાચું હોય ને એને ઇતિહાસ કહેવાય, આપણે કરીને વાતો કહેવાય. એક બેન ખાખઠી ગણતી હતી, ખાખઠી આંબાની. આંબે પેલા કોર આવે, પછી ધીરે ધીરે કોર છે ને નષ્ટ થતો જાય ને એમાં ઝીણી ઝીણી કેરી બેહે. ખાખઠી ખાખઠી એક જણાને મેં કીધું ને ખાખઠી ના આ કટકા છે તે ઘરે જઈને કે સાકઠી ના કટકા લાય બે છૂટી હાણજી મારી એની પત્નીએ કે સાકઠી નહીં ખાખઠી ખાખઠી. શબ્દ ફેર થાય તો માણા એ બહુ હેરાન થાય. એટલે તો કીધું કે ભાઈ શબ્દને હાથઈ નથી, પાવ પણ નથી, પણ એને બહુ બોલી બોલી બહુ વિચારી વિચારીને બોલવા જેવું ખરું. કારણ કે બ્રહ્મ છે, ભ્રમણ કર્યા જ કરે. તે બેન આમે ખાખઠી ગણતી હતી. આમ એમાં બીજી બેન આવી અને પૂછ્યું શું કરે? બોલે હું તો ખાખઠી ગણું છું. ગણાણી ના અડધી ગણાણી, પણ કાંઈ મને આમ સરળતા લાગતી નથી એટલે બે ગણવા લાગી. પછી બે થાક, અમુક વસ્તુ ગણાય નહીં ને પછી થાક બહુ લાગે. આપણને એમ લાગે છે કે આ બીજા થકવી દે, આપણે આપણી રીતે જ થાકી જાય છે. જેથી એક વસ્તુનું ધ્યાન રાખજો, જેથી તમને કામની આળસ થાય કે આજ ઓહો કામમાં મજા ન આવી, તેથી તમે થાકી બહુ જાઓ. પણ અંતરમાંથી જેથી ઉમળકો જાગે કે આ કામ મારે કરી નાખવું છે, તેથી તમારી મનની પ્રસન્નતા બહુ વધે સાહેબ. પછી કાર્ય કોઈ પણ હોય એમ બે ખાખઠી ગણતી હતી, એમાં બે થાકી ગઈ. હાવ બેહી ગઈ. હુડાએ ચાંસ પણ નહીં મારેલી. ખાખઠી, હાંખની નહીં. હાંખની તો મીઠી હોય. હા, એમાં એ બે વાતો કરતી હતી, એમાં પાકી કેરી પડી બાપુ એના ખોળામાં. ને બે બેનો વિચારે ખાખઠી છે, હાંખ નથી પડી, આ પાકી આવી ક્યાંથી? કેરી બોલી બેન તમારી વાતથી હું પાકી ગઈ છું. સંશોધન એટલું જ કરવું રહ્યું કે જો સ્ત્રીની વાતોથી કેરી પાકતી હોય તો આવા મહાપુરુષો બોલતા હશે એનાથી શું શું નહીં પાકતું હોય આપણા કાનમાં જતું હશે તો કેવું કેવું પરિપક્વ બને સાહેબ. અમુક વસ્તુથી ડિસ્ટન્ટ રહેવું. સૂતા સિંહને કદી ન જગાડવો, રાંગમાં હોય ભલે વશેરું. હા, સાળો કરીને પછી એક જ થાપે પૂરું સાહેબ. પણ આપણા છોકરા આપણને વાલા નથી. 12:30 એક છોકરા હતા, એને બાપાએ પૂછ્યું ક્યાં ગયો તો કે હાવજના ઠેકાણા ન હોય બે નાખી. પણ વાલા હોય કોક દી કાલા કાઢે સાહેબ. હા હા, કારણ કે બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, ને ઘટપણ આવે ત્યારે પ્રેમની ચાહનાઓ વધે. તમે જો આમાં વર્ણભેદ ન હોય, જ્ઞાતિવાદ ન હોય, છોકરું ગમે એનું હોય, નાનું હોય ત્યારે કેટલું કોમળતા વાળું રૂપાળું, બધા તેડતા હોય હરખથી. મારો ભાણિયો ને મારો ભત્રીજો ને મારો કુડકુડિયો ને મારો ચીંગડીયો ને મારો જે નામ આપો તે. પણ 25, 27 ને 32 પોગે પછી કોઈ ભાવ ન પૂછે, કોઈ શોર્ટ કયો ભરવા ન આવે ભાઈ.
હા, પછી કહેવું પડે કે આના જોગું ક્યાંક હોય તો કહેજો. બચપનમાં પ્રેમ કરે અને એની કાયા જ્યારે યુવાવસ્થામાં જાય 32, 35, 34 વટી જાય પછી કોકને કહેવું પડે કે છે આના જોગું. હા, આના જોગું એમ. કારણ કે ઈ નિર્ધારિત કરીને મોકલે છે, યાદ રાખજો. જેવું માગી એવું મળે છે એ પાકું છે. જેવા વિચારોના મંથનમાં ગોઠવાય એવું આપણને આપણી માંગણી સભર આપે છે સાહેબ. તમને એમ થાય કે હાવ વાહિયાત વાતું, બિલકુલ નહીં. એક માની જીભ જલાતી હતી, દીકરાની જલાતી હતી. એમાં ત્રીજાએ કીધું દીકરો 38નો થયો છે ને બાજુના ગામમાં આના યોગ્ય કન્યા છે, જો તમને અનુરૂપ હોય તો માં દીકરો આવો ભેગા. એની મમ્મી કીધું એકલી કે વાત કરતા મોડું થાય, બે આવો. બાજુના ગામમાં ગયા, દીકરી પાણી પાય પછી ચા પાઈ દીધી. આમ એ કેટલી લઈને ઊભી છે, માએ ચાના ઘૂંટડે ઘૂંટડે આમ એમ જોઈ, દીકરીને નિરખી, બહુ ગમી અને માં ચા પી ગઈ. દીકરો ચા નહોતો પીતો એટલે એની મમ્મીએ હળુક લઈને કીધું કે બેટા પી જા. ત્યારે છોકરાએ કીધું દલમ છે. ઓલી દીકરી કીધું ફૂચ માલ ફૂચ. માને ગમ્યું, સંબંધ પાકો. તમે ધારો છો એવું થાય છે ને થાય છે. એ એની ગોઠવણી છે સાહેબ. તો બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, પછી આ કાયાને પાછું ગઢપણ લાગવું પડે. બહુ દૂરનું દેખાતું હોય પછી નજીકનું પણ ન દેખાય. હું તો આમાં જેટલી યુવાન બેનું બેઠી અને વિનંતી કરું, બાપ તમે સાસરે ગયા, તમારી સાસુના હાથના બેલેન્સ ન હોય તો તમારા દુપટ્ટાથી કોક દી એના ચશ્મા લૂસી દેજો. એને નજીકનું નહીં પણ આગેનું ઘણું દેખાય નથી. એક આમ કાચવાળી બારી, વાતમાંથી વાત યાદ આવી. અને એક ભાઈ આમ હવારે પેપર વાંચતો તો એની પત્ની રોજ એમ કે કામ બાજુવાળી બેનને કપડાં ધોતા નથી આવતું, એને વળિયા બહુ છે, આમ જુઓ લેંઘામાન, સોવણામાન, પેરણમાન. ઓલો બિચારો કામ જોઈને પછી પાછું પેપર વાંચો. આવું 15 દિવસ આવ્યું. એનું મકાન પેલા માળે, સામે નીચે ગાર્ડનમાં ઓલી બેન કપડાં સૂકવે. 16મે દિવસે સ્વચ્છ અને ચોખ્ખા કપડાં લાગ્યા એટલે એની પત્નીએ કીધું કે આને કોઈ કપડાં ધોતા શીખવાડ્યું લાગે, આજ કેટલા ધોળા બગલાની પાંખ જેવા લુગડા છે. એના પતિએ કીધું કે એવું નથી, 6 વાગે હું જાગ્યો ને આ બધી કાચની બારીઓ મેં સાફ કરી. આપણી ઘણીવાર સામેના કપડાં બહુ સારા હોય પણ આપણી ઉપર ધૂળ્યું ચડી ગયું હોય. મારા બાપી ધૂળીને ખંખેરવી પડે છે, સાફ કરવી પડે છે. સુતાસિંહને કદીનો આ એક કવિતા હું જે મઠારી રહ્યો છું. તો બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, પાછું ગઢપણ આવે. ગઢપણ છે સાહેબ. અને માં ચેહરની આગળ બેહો તો એટલી પ્રાર્થના કરજે તું તનકી જાને મનકી જાને, જાને મારા ચિત્ત કી ચોરી. હું શું કરીને આવું છું અને શું કરવાનો છું એ તને ખબર છે. અને તારી આગળ મારે શું છુપાવવાનું, અને તારી પ્રસન્નતા અને તારી મહેર હોય તો એટલું માગું છું. મારે ધન પણ નથી જોતું, દોલત પણ નથી જોતી, સંપદા પણ નથી જોતી. હે માં, તારી પ્રસન્નતા હોય તો 2 વસ્તુ મને આપજે. એક મને ગરવાઈ આપજે અને બીજી મને નરવાઈ આપજે. હું તારી આમે તારો દીકરા તરીકે બેહું, મારું જે ગર્વ હોય, મારી ગરવાઈ હોય એ કોઈ દી ખંડિત ન થાય. અને હું એકદમ નરવો રહું. કોક મારું બાવડું પકડે, પેલા તું બાવડું પકડીને તારા ધામમાં લઈ જાજે. બીજા કોઈ બાવડા પકડે નહીં અમારે. આપણા છોકરા આપણને વાલા, દેવને વાલું એનું દેરું સાહેબ. એનો ગોખલો વાલો હોય, એનો મઢ વાલો હોય, એનું સ્થાન વાલું હોય, પણ એના માતમ હોય છે. યાદ રાખજો. અમથો માણા નથી આવતો સાહેબ, એનું માતમ હોય, મમત ભાવ લાગ્યો હોય. આપણને જેમ આપણા બાળકોમાં મમત ભાવ લાગે, મારાથી ક્યાંય આઘા ન જવા જોઈએ, મારા ક્યાંય દૂર ન જવા જોઈએ, મારાથી ક્યાંય છેટા ન પડવા જોઈએ, એવો મમત ભાવ માં આપણી પ્રત્યે રાખે છે. મારો છે એ મારી પાસે જ આવવો જોઈએ, મારાથી ક્યાંય અળગ ન થવો જોઈએ. આપણા છોકરા આપણને વાલા, દેવને વાલું એનું દેરું. પણ વાલા હોય કોક દી કાલાય કાઢે. ઇતિહાસ જુઓ સાહેબ. પછી કદાચ તમે પાવાગઢનો પતઈનો ઇતિહાસ લઈ લ્યો.
કે જુનાગઢનો રાનો ઇતિહાસ લઈ લ્યો. વાલો હોય ને કોક દી કાલા કાઢે, પણ માં એને સીધો રસ્તો દેખાડે કે એમ નહીં, આમ કરજે, આ રસ્તે હાલજે, નકર તારું પતન થશે. બધાને સ્મૃતિ આપે છે અને માં ઓળખાણ કરાવે છે. યાદ રાખજો, આખા વિશ્વની. બાળક નાનું હોય અને ભૂખ લાગે, માના ખોળામાં બેસી જાય, માં પાલવ ઉપર નાખી દે, અમૃત સમાન દૂધના ઘૂંટડા ભરે છે. પણ બાળકને માં શીખવાડે કે જો આ જગત છે, આ કુટુંબ છે. એ ધીરે ધીરે બાળક મોટું થાય પછી દૂધ છોડી દે, ખોળામાં બેહવાની કોશિશ ન કરે, ઘર આખો પરિવાર બેઠો. એટલે પૂજ્ય પાંડુરંગ દાદાની કીધેલી વાત, પાંડુરંગ દાદા આઠવલે એની ગામડે ગામડે ગીતા પહોંચાડી. બાળક દૂધ છોડે છે એમ માના સ્તનમાં દૂધ સુકાઈ જાય છે. આનું કારણ શું? કે બાળકને સમજણ આવી ગઈ છે કે હવે આ બધાને હું ઓળખું છું, મને બધા ઓળખે છે, એટલે મારે આ રીતે માના ખોળામાં ભરાઈને દૂધ ન પીવાય. એટલે બાળક દૂધ છોડી દે છે. શું કામ? સમજણ આવી. એટલે એમ અમુક સમજણ આવે એટલે અમુક વિચારધારા, અમુક કામ આપણે છોડી દેવું જ જોઈએ ને જોઈએ. અમુક ઉંમર થાય એટલે અમુક વસ્તુ છોડી દેવાય. સાહેબ, આ નથી છોડતું એનું બહુ મોટું આપણે દૂષણ છે. અમુક સમજણ આવે એટલે અમુક વસ્તુ છોડી દેવાય, લેટ ગો. પણ ગઢ પણ દોયેલું છે. હા, નથી એક બાપા હુતા હતા, એક માં આમ પવન નાખતા હતા, પૂઠે એમાં 7-8 વડીલો ને 7-8 માવડીઓ ખબર કાઢવા ઉભા થાવ જાય, કોણ કોણ આવ્યું છે ઓળખીને પાછા હુઈ જાવ જાય. હવે એક તો કાયા બજારી ગઢી હાવ ગઢ પણ રમે રમ લાગી ગયેલો ને એમાં ખાટલામાંથી ઉભા થઈને આમ જોયું, આમ અને હુઈ ગયા. કેમ હુઈ ગયા? પછી જે વડીલનો જવાબ હતો એ સાંભળવા જેવો હતો. મારા બાપ, એ વડીલે ખાલી એટલું જ કીધું કે જે દી ઓળખવા જેવું હતું તે દી હું શું માથું કરવા દીધું નથી ને હવે કયો છો ઓળખી લ્યો બધા. ત્યારે સમય નીકળી ગયો હોય. સાહેબ, હડકાયાને હેત ન કરવું. આપણું પાળેલું હોય પણ એને હડકવા હાલે તો એને ચૂમિયું ન લેવાય. હા, નકર સૌદ લેવા પડે. હડકાયાને હેત ન કરવું. ભલે હોય આપણું ધરેલું, આપણું પાળેલું હોય, પણ એક વસ્તુ છે, એકાદી વાત કરી અને મારા શબ્દોને મારે વિરામ આપી અને કલાના ઉપાસકો મેં કીધું ઘડીક બોલશે તોય આગળ પરોઠિયું થાય. મારા બાપ શ્રી દિવ્યાબેન ચૌધરીનું સ્વાગત ત્યાં કરવામાં આવશે. બેન ક્યાં બેઠા છે? હા, વાહ. જેવા કર્મ કરશું એવું ફળ મળશે ને મળશે. અને એક પાછું એક ચોખવટ વાળી વાત કરી તો વાહ, એકલા હાથે તાળી નહીં પડે. હા, તમને એનો પ્રત્યક્ષ દાખલો આપી દો. ભાઈ, જીવારી માથે ટાંચી મારો, જો આનો રણકાર જુઓ, મારો ઓલા માથે જુઓ, નહીં થાપો મારો જુઓ. આમાં સમજણ પડી? હવે પ્રેક્ટિકલ જુઓ તમે. જીવારી જુઓ જી, આ સ્ત્રી જાતિ છે. વગાડો એની એકલી ને આ સ્ત્રી જાતિ છે. એનો રણકાર જુઓ તમે. બસ આપણી માથે થાપો મારો. બે માણા છે સાહેબ. પણ હવે એને પૂછો જે વગાડનાર છે સુરજભાઈ આખી રાતમાં પાવડર કોને વધુ જોઈ? ક્યાં ગઈ સિંહલી? દેખાડો. જનતા જનાર્દનને દેખાડો. જો આને આખી રાત ઘામ થાય ભાઈ, ઓછો વાગે ને ઘામ બહુ થાય ને ઘામ બહુ થાય. અહીંયા પાવડર સોપડે ને અહીંયા સોપડે ને અહીંયા સોપડે, આખી રાત એકલા હાથે તાળી નહીં પડે. આમાં પણ 7 સુર છે. સારે ગામા પાધાની સા મનીષા સાની રે 7 સુર. આમાં 7 સુર છે. કવિ એમ કે વાગે વાહણી ને લાકડી મનુ વાગ્યામાં શું ફેર, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. એક જ વાહણીના એક જ વાહડાના 2 ટુકડા કર્યા, એકમાં છિદ્ર પાડી અને ભગવાને ફૂંક મારી આખું બ્રહ્માંડ, અને એકનો એક ઈ અકબંધ ટુકડો કોકના વાહમ માર્યો, જામીન નો જડ્યા.
એકમાંથી સૂર નીકળે છે ને એકમાંથી કંઈક બીજું ભાતનું નીકળે છે. એમ એકલા હાથે તાળી ન પડે, પણ જેવું કરશું એવું અહીં ભરવું તો પડશે. પાકું પાકું ને પાકું જ છે. અને એમાંય હું સુરતથી આવું છું સાહેબ. અમારે ત્યાં તો કતારગામ એટલે આખું સુરત, સુરતી હબ. જીતુભાઈ આખું જ દલાઈલામાં આવ્યા ને, દલાઈલામાં અમારે ત્યાં પછી એક પતિ એની પત્નીને કહેતા બહુ ખીચો ખીચ ગળદી, એમ કે એકદમ સોલેટ. બાયખો નહીં ચાલે, આપણે તો નહીં હો ચાલીએ, બાયખો નહીં ચાલે એમ કે, પણ છતાં એમ કે મેં તો ઘુસાડી એમ કે બાયક બધાની વચ્ચેથી જ. પણ એમ કે એટલી ગરડી, એટલી એમ કે ગરડી, એમાં આઢો ગઢેડો ઉતરો ને એમ કે એને હો જમ્પમાં રાહીને પછી એમ જ લીધી. એમાં એનો હાથક વરોના છોકરાએ કીધું કે મમ્મી એ વાતું તો ઠીક છે, પણ એમ કે રસોડામાં એ કે જો એમ કે બિલ્લી ગયેલી છે એમ કે અમકા એમ કે ભાખરી કે હટી નોટી કર હે કે. તો એની મમ્મીએ કીધું પેલા ગઢેરાની વાત સાંભળ એમ કે. સમજાય એને વંદન. નગર મંદિરની દિવાલ ઉપર એ લખ્યું હોય સાહેબ, એક દિવાલ ઉપર લખ્યું હતું, બહુ સારું સૂત્ર લખ્યું હતું કે બૂટ ચંપલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનમાંથી રાખો. પણ છતાં શનિવારે ન્યા જ જાય બધા, કાંઈ બહુ હારા હારા પહેરીને આવે છે બધા, કંપનીના પહેરીને આવે છે. જીવનમાં જેવું કરીએ છીએ એવું ભરવાની આ કોઈ બૌદ્ધિક ચર્ચા નથી. પણ પૂજ્ય ગુરુજી બેઠા છે, વિજય મહારાજ બેઠા છે. સાધુનો અર્થ જ એ થાય સાહેબ, બીજાને હૂફ આપે. બળ્યો જળ્યો આત્મા સંત શરણે જાય. તમે જો એને હૂફ મળે છે. માં કરતા અધિક એને આપણે મહંત કહીએ છીએ, એને માસ્તર કહીએ છીએ. આપણને જે ગામડાની આપણે પ્રાથમિક શાળાઓમાં ભણ્યા હોય, આપણા બધાનો અનુભવ હોય કે જે આપણને ભણાવતા હોય એને સાહેબ કહી, પછી ગામડામાં માસ્તર કહેતા. માં કરતા અધિક દરજ્જો આપીએ છીએ. મહંતનું એવી જ મહંતાય છે સાહેબ. માં જેટલો દરજ્જો માં કરતા પણ, કારણ કે માં તો સૂર આવે છે ને સંત જગાડે, જાગો હે જાગો. અને ભગવાન આ રીઠેઠ નાતો લગાડી દે. જો આ જગદંબા છે, આ રામદેવજી મહારાજ છે. અને કાંઈક આમ તપોભૂમ ભૂમિ બળ હોય એમાં કાંઈક બળ મળે સાહેબ. હરિદાસ બાપાના તપની આ ભૂમિ, અને એમાંથી કંઈક ઉર્જા મળે. આમ આમ આવી ને એટલે ઉર્જાનો આમ આમ સ્ત્રોત્ર શરૂ થાય. તમે જુઓ, હું કહું બિલકુલ તમારે માનવાની જરૂર નથી. આપણે આપણી જાત ઉપર રિસર્ચ કાલથી કરજો. 10 જણાને આમ ફોન કરીને કહેવાનું કે બપોરે તારે ઘરે રસોઈ બનાવજે, સાંજે બીજાને કહું તારે ઘરે રસોઈ બનાવજે, ત્રીજે દી ત્રીજાને કહેવું ને 5 દી 10 ઘેરે ખાવા જાઓ. 10 ઠેકાણે ઓડકાર નહીં આવે, હાથ ઘરે તમને ઘસરકા આવશે, ઘસરકા. હા, કારણ કે એ તો તમે કીધું છે, એની પત્નીને કીધું છે, એની પત્નીનો ભાવ નથી ને તમારે ગેસ હોય એટલે એને જમેડ્યા, એને છૂટક્યો નથી. પણ અહીંયા તો અડધી રાતે આવે એને ભાવ પેદા થાય. અહીં ઓડકાર આવે, ઘસરકો ન આવે. ઘસરકામાં પછી કરોળિયા નીકળે. હા, કરોળિયા નીકળે, કરોળિયા સાહેબ. हाँ, ये मायका है वो बायका है, इसलिए ऐसा होता है साहब. ये मायका दरबार है. નથી એક જણાને ઘરે લઈ ગયા કે આ રસોઈ બનાવી હારા મારે, અને એની પત્નીનો મગજ શું લઈને નીકળી પડો. પણ હજી કચરા પોતા બાકી છે, છોકરાને નવરાવાના બાકી, બધું વાળી સોળવાનું આ બધું બાકી. બોલો કે નથી જમવું, એ તો વયો ગયો. પણ પછી એની પત્નીને કીધું કે સાંભળ, એ જમવાનો નહોતો, એની મને ખાલી એટલું જ કીધું છે કે મારે લગ્ન કરવા છે. તો મેં કીધું કે મારા ઘરે જમવા આવે. એની ટેલર જોઈ લીધો, હવે કરવા ન કરવા એના હાથની વાત છે. આ તો એને ટેલર બતાવવાનું હતું. यही कथनी है साहेब. तोता मैना की कहानी है. तोता तोता है, मैना मैना है. मैना मई के जाती है तब तोता सैन से सोता है, बाद में सुबह में रोता है. भाखरी नहीं मिली, लहंगा कौन धोएगा. तोतो तोतो છે સાહેબ. આ તોતો તોતો જ છે, અને હકીકત તોતો જ છે. ભજનમાં આવે તો
અને તો પાછો હાવ ખોટો છે. સંત સટક્યો લાગ્યા વિના કેમ રીજે કિરીતા. કોઈ સાધુ પુરુષ, કોઈ બુદ્ધ પુરુષ, કોઈ તજજ્ઞની પાછળ, કોઈ આવા બુદ્ધ પુરુષની પાસે ઘડીક બેઠીને એની ઉર્જાઓ આપણને આમ અસર કરે સાહેબ. એનો છટકો લાગે કે લાવ કાલે હું કીડિયારું પૂરી આવું, લાવ્યું કૂતરાને કંસાર જમાડું, મૂંગા પશુને ચણ નાખતો આવું. આ બધા વિચારો પેદા ત્યાંથી થાય છે જેના કોઠામાં હોય. બાકી તો એક બાપાએ, એક છોકરાએ એના બાપાને કીધું કે આ અમારું પાકીટ કોક ચોરી ગયું. એનો બાપા કે ક્યાંથી? તો કે અઢીનો કટકો નીકળે છે ને, બસ કટકો, ગામડામાં કટકો કે કટકો, હા એમાંથી. એટલે હાલે કેટલા હતા? 4 છે. હાલે બસ છે પાસા. એ કે કેમ? તો કે એ ખબર ન રહી, તું હતો એમ. હવે ન્યા શું અપેક્ષા રાખો? પોતાના બટવા લઈને વયા જાય. પણ છેલ્લી વાત એ કરવી છે કે જેવી કરણી કરશું એવી ભરવી પડશે. પાકું 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 સાહેબ. અને જ્યાંથી ઉર્જા નીકળે છે ત્યાં જ પાછી પૂરી થાય. શેઠ દુકાનના થડા ઉપર બેઠા, એમાં એનો નોકર આવ્યો, ખબર નહીં, શેઠે 2 તમાચા માર્યા, કીધું હે આથી નોકરીમાં રાજીનામું હાલ, તારો હિસાબ નીકળ હાલ. હાલતા હાલતા નોકરની આંખમાંથી દડ આંસુની ધાર પડી કે 22 વર્ષથી આની મેં ચાકરી કરી છે, એના પંડના દીકરા કોડી મેં કામ કર્યું. પણ પાછો બીજો વિચાર આવ્યો કે એના મનમાં કાંઈક હશે તો જ મને તમાચો મારે ને, તો જ મને રાજીનામું આપે ને. એમ કરતા કરતા ઘરે આવ્યો, પત્નીએ થાળી પીરસી, જમવાની કાંઈ રુચિ જાગી નહીં, થાળીનામાં અડસેલો મારીને એની પત્નીને 2 તમાચા માર્યા. પણ એની પત્ની બહુ સુશીલ હતી. એને એમ થયું કરે રે 12 વર્ષથી આના આંગણામાં છું, આના મોઢાનું વેણ કોઈ દી બાંડું ન હોય, આના મોઢા ઉપર કોઈ દી ક્રોધની રેખાઓ ના હોય. પણ એની પત્નીને સમજણાવી કાંઈ કરશે, નકર આવું ન હોય. એમાં મોટો દીકરો આવ્યો ને કાંઈક મા પાસે માગ્યું, માએ 2 ઢીકા માર્યા, એટલે મોટો સમજી ગયો કાંઈ કરશે. એમાં શેરીમાંથી નાનો આવ્યો, મોટા આગળ, નાનાએ કાંઈક વેન કર્યું મોટા આગળ, મોટાએ 2 ઢીકા એને માર્યા, નાનો સમજી ગયો. બધાને સમજણ આવે, પાછી યાદ રાખજો, સમજણું કુટુંબ એને સમજણ આવે. હા, નકર નહીં સમજણના ઘણા દાખલા છે. નાનો સમજી ગયો કાંઈ કરશે, એ તો શેરીમાં રમવા નીકળી ગયો. એ આમ દદડિયું ફેરવતો નીકળે ને એમાં કૂતરું બેઠેલું, કૂતરાને 2 પાટા માર્યા, કૂતરું ઊંચું થયું, શેઠ નીકળ્યા ને એની પિંડીએ કડ્યું હતું ને અહીંયા પાછું ગયું. યાદ રાખજો, કર્મનું પણ એવું છે સાહેબ, જેવું કરશું. એટલે આ તો માનો દરબાર છે. માં શબ્દ જ એવો છે. મારી આરે બોલો માં, તાણીને બોલો માં. જો માં બોલી એટલે મોઢું મગમગ થાય. આવું બોલો બાપા, આઘારે ઓઠ જ આઘારે. એટલે હું બાપાનો વિરોધી નથી હો, પણ માં તો માં છે ને સાહેબ. હા, માં કહેતા મુખ ઉઘડી જાય સાહેબ. 60 વર્ષનો દીકરો એને 85 માં પોગી હોય ને તો ખરબચડો હાથ માથામાં પડે ને તો એને શાંતવાતા ન મળે કે મારી માનો હાથ છે. આટલો ભાવ માના. અને એથી વિશેષ માનું મૃત્યુ થાય તો આગળ તમે જુઓ, ગંગા સ્વરૂપ. પિતા આગળ ધોધ સ્વરૂપ લખી જ નથી કે આપણે હોય ખરા. હા, હળકતી રીંગોમાંથી આવતા હોય, પણ માં એ તો માં છે સાહેબ. પછી કોઈ પણ પશુ પંખી તમે જો માં જ હેત કરતી હોય, બાપા નો કરતા હોય મારો કોઈ દાવો નથી. બાપો છે ને એ જે મકાન ગાળીએ છીએ ને સાહેબ, એમાં પેલા ડોબરા ગાળવામાં આવે, આપણે પાયા જેને કહીએ. એ પાયામાં જે પાણા નખાય ને પછી પ્લિંગ આવી જાય ને પછી ડોબરાનો પાણો દેખાય ને, બાપનું કામ એ છે. યાદ રાખજો, કોઈ પણ છોકરો સ્માર્ટ અને સારા કપડાં પહેરીને આટા મારતો હોય ને બાપ સિથરે હાલ હોય, કદાચ ને 2-3 થીંગડા મારીને આટા મારતો હોય તો એમ ન માનો કે બાપ ગરીબ છે, પણ બાપને ખબર છે કે દીકરો જવાન થયો છે, મારે તો હાલ છે પણ એને એના મિત્રોમાં નહીં હાલે. આ બાપનું કામ છે. મા માથે કવિતાઓ ઘણી લખાણી, દીકરી માથે લખાણી, બાપા માથે બહુ ઓછી લખાણી. હા, બાપા છે. પણ છેલ્લે એક કડી ગાય અને બેન નાની દીકરી છે. પછી ઓળી હા મારે બેન શ્રી ધાનવી દવેને વિનંતી કરવી છે. એટલે એક છોકરો આમ ઘરે આવ્યો ને, એને બાપા આગળ 500 માંગ્યા હતા, એને બાપાએ 2 તમાચા માર્યા. છોકરો ગાતો નીકળ્યો, મારા પપ્પાની તબિયત ઠીક નથી,
મારી મમ્મીને એની બીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી. કાકા કોલેજ જાય છે, લવ કરતા થાય છે. પોલીસ વર્ગથી કંપની નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી, મારા પપ્પાની તબિયત ઠીક નથી. જો પહેલા આપણે જીતુભાઈ હવારે શિરામણ હતું, હવે બ્રેકફાસ્ટ આવ્યું, બપોરા હતા તો ડિનર આવ્યું, અને રાતે વાળું હતી. નહીં બપોરનું લંચ આવે કે શું આવે? એ ઇંગ્લિશ નો ઇંગ્લિશ. હવે તો જો કે બહુ સારું છે, હવે તો કંડક્ટરો ઇંગ્લિશ બોલે છે ગામડામાં. હા, દિવાળી પર એટલી ગળદી હોય સરકારી બસમાં, તો કંડક્ટર કીધું નો મોર લેડીઝ ફર્સ્ટ, નો મોર. એમાં એક જણા કોણી મારી કે ઢેલું ને આગળ જવા દે ને, મોરલાને હું કામ ના પડે, જવા દે નો મોર. ઇંગ્લિશ તો ઇંગ્લિશ છે, નો આવડે તો નો બોલવું એમ. અઘરું બહુ છે. વાત ઉમળકાથી આવે છે, પણ હજી ઘણા મિત્રો એટલે આમાં કોઈને પાછું આમાં શું છે, ચરત ચૂક ના થવી જોઈએ. સમયને માન દઈ, સમયનું ભાન હોવું. ત્રણે પ્રકારે માણસ આવે. એક વસ્તુ જો કે અહીંયા તો બધા ભાવથી જ આવે. આ તો અમારી લોકકેણી જે છે આપણી ગામડાની રૂઢિ પ્રમાણેની. પહેલો ભાવથી માણસ આવે છે. મને ભાવ છે, મારે માના દરબારમાં જવું છે, મારે રાત્રિનું જાગરણ કરવું છે, માનું ચિંતન કરવું છે, માનું મનન કરવું છે, માનું સ્મરણ કરવું છે. આવો એક ભાવ આવે. બીજો ભયથી આવે. નહીં જાઓ તો મને કાંઈક થશે, તો માં કાંઈ થવા દે નહીં. આપણો એવો એક અંદરનો એક ખૂણે ખાંચરે ક્યાંક રહી ગયેલો એવો મિજાજો હોય માણસનો. પેલો ભાવથી આવે, બીજો ભયથી આવે, અને ત્રીજો જે પ્રકાર છે એ ભીથી આવે. ભીથી હાઈકોર્ટની ભી હોય, આખું ગામ ગયું, તમે ઘડીક આંટો મારી આવો નહીં, ચતાવો જાઓ. ભી હોય, ભી એને. અને ભી વાળો પાછો ભાગી જાય, મોઢું દેખાડીને કે બાપુ જય માતાજી, જય માતા નીકળ્યા. અઘરો બહુ હોય. પણ ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, જો આ ત્રણ વસ્તુ આવડી જાય તો ભટકવું ન પડે. અને અત્યારે તો આમ જો નથી, એક જણ મોબાઈલ આવ્યો ને, છેલ્લી વાત કરું, મને આમ તો ઉમળકા આવે, હાવ અજાણ્યો નંબર, તો એ ઓલાને આમ જોયું કે ઓહો કોનો હોય છે. હાલો, કોણ બોલો? ઈશ્વર બોલું છું. મારા કાકા? ભગવાન. ભગવાનનો ફોન જેને આવે, જીવ રાજી બહુ થી. આપણને કોઈ સારા દિવસોમાં, દિવાળીના તહેવારોમાં કોઈ સંત પુરુષો, કોઈ મહાપુરુષો, કોઈ વક્તાઓ આપણને ફોન કરે તો કેટલો રાજીપો થાય કે વાહ, નવા વર્ષમાં મને ફલાણા બાપુનો ફોન આવ્યો, ફલાણા સંતનો ફોન આવ્યો, ફલાણા વક્તાનો. એમાં ભગવાનનો ફોન આ જીવને આવ્યો. બેટા બોલો, કઈ પ્રોબ્લેમ? અને પ્રોબ્લેમ કીધું ને આ જીવ પછી ચાલ્યો રે. શું પ્રોબ્લેમ કરો? હાથ બે ગયો. ઉપરથી ઇન્દ્ર, હેઠેથી નરેન્દ્ર. આમ જુઓ, 2 વર્ષમાં એટલું સોખું બધું કર્યું છે બધાનું. અને તમે પ્રોબ્લેમ પણ એ બીજા પ્રોબ્લેમ કાંઈ નથી, સોખું કર્યું છે, મને ગમ્યું છે. અને હાલ ફેરે દિવાળીએ કોઈ કાજુ કતરી નથી લઈ ગયું, બધા તાડપત્રી લઈને જ ગયા છે કે આમાં ઢાંકવા જેવું છે, ખાવા જેવું કાંઈ રહ્યું નથી. અને તમે પ્રોબ્લેમ, એટલે ભગવાન છે ને આ જીવની માં છે, એને દયા આવી. બેટા એટલો બધો ઓલો થામા, આફળો ફાફળો થામા. અને છેલ્લે ભગવાને કીધું બેટા, હા તને ત્યાં ન અનુકૂળ હોય તો અહીંયા આવવું છે એટલું કીધું કે બોલે ફોન કાપી નાખ્યો. એમ જાવું કોઈને ગમતું નથી સાહેબ. એ તો વાતું થાય, ગુજરી જવું છે ને, ગળા ફાંવો ખાઈ જવો છે ને, દવાની ટીકડીઓ લઈને સુઈ જવું. ના 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 ના, વાતું થાય.
એટલે આપણા મહાપુરુષો, આપણા શાસ્ત્રો, આપણા સંતો આપણે રાહ દેખાડે કે આ રાહ ઉપર હાલજે. નરેન્દ્ર છે સાહેબ. અમેરિકામાં જ્યારે એક નરેન્દ્ર ગયો વર્ષો પહેલા, વિવેકાનંદ, અને બધા ભૂરિયાઓ સામે બેઠા છે ને એને એમ થયું કે આ સાધુ શું બોલે છે, અને ખાલી એટલું જ બોલ્યો તો એ સાધુના મોઢાના વેણ એટલા જ હતા, ભાઈઓ અને બહેનો, એટલું ગમ્યું. આ વિવેકાનંદની વાત છે. અને હમણાં જે નરેન્દ્રભાઈ ન્યા જઈને બોલ્યા, મેરે દેશ કે ભાઈઓ ઓર બહેનો, અને પછી જે ઈ તાળીઓ પડી છે ભાઈ, નામ જ એનું ઉર્જાવાન છે. અને બહુ સત્યવા, હું ખોટા વખાણ પણ ન કરું. भोजन में थाली का महत्व होना चाहिए है. भोजन में थाली નું महत्व છે સાહેબ. भोजन में थाली का महत्व है, पूजा में फूल का महत्व है, खाने में प्रसाद का महत्व है, और देश में मोदी का भी महत्व तो है ही है तो है. અને બહુ સત્ય છે. मैं रोज गुनाह करता हूं, रोज बख्श देता है. આપણે કાંઈક નો કાંઈક ગુનો કરીએ છીએ સાહેબ, એનું કામ બક્ષવાનું છે, આશીર્વાદ દેવાનું છે, માફ કરવાનું. જા તારું પૂરું કરી દઉં છું, તું જે ઈચ્છ એ પણ. મેં રોજ ગુનાહ કરતા હું. હવે તો ટ્રકની ડીઝલની ટાંકી ઉપર લખાય, આઈસર વાળાએ લખે, ટ્રક વાળાએ લખે. લેલન ટ્રક જાતી હતી ને એની ડીઝલની ટાંકી ઉપર લખ્યું હતું, કમ પીના મેરી રાની, ઇશ્ક કા પાની બહુત મહેંગા. કમ પીના મેરી રાની, ઇશ્ક કા પાની બહુત મહેંગા હૈ. અને વાય આઈસર વાળો ફફડાટી લીધે જાતો હતો, એની નાની એવી ટાંકી ઉપર લખ્યું હતું, મેં નહીં પીऊंगी તો कैसे चलूंगी मेरे राजा. मैं रोज गुनाह करता हूं, रोज बख्श देता है. मैं आदत से मजबूर हूं. આપણી કાંઈક ની કાંઈક આદતો જે છે, આપણી આદત ઉપર જો નકર આમાં જોવાનું કામ ડોળો કરે સાહેબ, ડોળો કરે છે. પણ એને ઢાકે છે પાપણ, છતાં આપણે એને પાપણ કરી. ભૂલ ડોળો કરે એને ઢાકે પાપણ, છતાં પાપણ કહીએ છીએ. ઢાકે છે એને જ આપણે પાપ લગાડીએ છીએ. આપણા ઘરે કોઈ સાધુ પુરુષ જમવા આવે તો એમ ન માનતા કે આપણું ઈ જમી ગયા છે, આપણે એને શું ખવડાવીએ કે. પણ આવા બુદ્ધ પુરુષ જ્યારે બેઠા હોય ને ત્યારે આપણું પાપનું હરણ કરીને ખાતા હોય છે. તારું લાઈવ હું જે કાંઈ છે એ ખાઈ જાઉં સાહેબ. આ દેશનો સાધુ, આ દેશનો મહાપુરુષ, मैं रोज गुनाह करता हूं, रोज बख्श देता है. मैं आदत से मजबूर हूं और रहमत से मशहूर है. આપણી બહુ એક જૂની વાત નાની દીકરીને રજૂ કરું છું, એટલે આ શબ્દની સાથે એને હું રજૂ કરું છું. માં સાથે દીકરી, 7 વર્ષની દીકરી એક દુકાને ગઈ અને દુકાનદારનું ધ્યાન જોયું, દીકરીનું મનમોહક મુહૂર્ત જોઈ અને પોતે દુકાનદારને એમ લાગ્યું કે મારી દીકરી જેવી દીકરી છે. બેટા અહીંયા આવ. બરડીનું ઢાંકણું ઉગાડ્યું, લે આમાંથી ચોકલેટ લઈ લે. છોકરીએ ના પાડી. હાલવા ટાણે કીધું, બેટા એક કામ કર, તું ખોબો વાળ, હું આપું. માની આમ જોઈને માએ રજા આપી. દીકરીએ ખોબો વાળ્યો, નાના નાના હાથ. દુકાનદારે આમ દોથો ભરી નાખ્યો ને એમાં એનો ખોબો છલકાણો. અમુક ચોકલેટ નીચે પડી, નાનું એવું ફ્રોક પહેરેલું. માએ આમ ભેગું કરીને ફ્રોકમાં એ ચોકલેટો નાખીને મા દીકરી દુકાનની બહાર નીકળ્યા. એટલે માએ દીકરીને પૂછ્યું, તને પહેલાં લેવાનું કીધું કેમ ન લીધું? તો કે માં, એ તો દુકાનદારની દિલેરી હતી. મારા ખોબામાં કેટલું આવે, મારા નાના નાના નાજુક હાથ, મારી ઝીણી ઝીણી આંગળ, મારામાં કેટલુંક આવે. પણ એની જ્યારે કીધું તું ખોબો વાળ, હું દોથો આપું, ત્યારે મને એમ થયું કે મારો ખોબો નાનો છે પણ એનો દોથો બહુ મોટો છે. એમ આપણા ખોબા ઘણીવાર નાના હોય પણ એના દોથા, માં જગદંબાના દોથા બહુ મોટા હોય. સાહેબ આપણી લાયકાત પ્રમાણે મને તમને આપે આપે આપે. એટલે કીધું, બાની કે प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते ने जिंदा करते, जान मुर्दा डीलों में डाल जमाओ, काव सुधा धारा बरसाते. પછી નૂતન હજારો રસિકો કે દરબાર. અહીંયા તો બાતો કી
अनोखी छवि छाते, પછી તારે નહીં જાતે, શશી નહીં જાતે, રવિ નહીં જાતે. નગર ગુરુજી એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયો, 4 જણા નેણ નહીં થામુકા. તો મને એમ થયું બેલડા ના છે, પછી એમ થયું નહીં હોય. તો એક જણાને મેં પૂછ્યું, મેં શારે ભાઈ છો? મને કે ના રે નાચે નેડો નથી. તો મેં કે આ શારમાંથી કે નેણ કેમ નહીં? મને કે ભાઈ કહાની બહુ મોટી છે. કેવી છે? મને કે અમારા ગામમાં એ રોગિષ્ઠ માણા ગુજરી ગયો ને ચોમાહાનો અનરાધાર વરસાદ વરસે, નનામી નીકળીને આખો પલ્લી ગયો, શમશાને ગયો તો ઉપરથી કોઈક પતરા લઈ ગયેલું, લાકડાય પલ્લી ગયેલા, આ હળગે નહીં. મેં વળી મારા કાકાને કીધું, ન કીધું હોત તો નેણ હજી હોત. મેં કીધું એવું કાકાએ લઈ લીધા? મને કે સાંભળો તો ખરા. મેં મારા કાકાને કીધું કે આ હળગતો નથી તો ઘી લઈ આવું. મારા કાકા કે બધાય ટુ વ્હીલ લઈને આવ્યા, ભાઈ પાવળું પાવળું આ ઠીબડીમાં પેટ્રોલ કાઢો. તો વળી અમે 4 જણા ઊભા થયા, હરખમાં નરખમાં પેટ્રોલ લઈને. હામાં આમી ઝાલકું મારી નાણી ગયો નેણ લેતો ગયો. એ કે તો એ ખબર પડી કે આ તો નાણીભાઈ ની વાહે નેણ ગયા. હાના પણ માણસનો 2 વાર જન્મ થાય છે, એક માની કૂંખથી ને બીજો સદગુરુની ફૂંકથી. યાદ રાખજો, 2 વાર જન્મ થાય, માની કૂંખથી, સદગુરુની ફૂંકથી. માણસ 2 વાર રડે છે. એક વાર રડે છે ત્યારે માં છાની રાખે છે, છાનો રે છાનો રે. અને ગુરુજી છાનો રાખે છે ત્યારે રટવા લાગે છે. એક વાર રડે છે અને બીજી વાર રટે છે. પણ એક વસ્તુ યાદ રાખજો, એટલા બધા મોંઘા ન થઈ જતા કે સામે વાળો તમને ખરીદી ન હોય કે નકર એકલા પડી જાહો. એટલા બધા મોંઘા ન થઈ જતા તમે કે સામે વાળો તમારી કિંમત ચૂકવી ન હોય કે નકર એકલા 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 માણા. હાવ જો મારે એક ભાઈ એક દરવાજે બેઠો હતો, ભીમ 11 ને વળતે દી 12 ને દી. એકાદી વાત કરવી છે. હા એકાદી વાત. હા વળી જરાક રોતો હતો એટલે મેં કીધું ભાઈ વડીલ કેમ રોવો છો તમે? તો સામેની સોસાયટીમાં રહ્યો. મને કે હા ભાઈ. મેં ઘરે વયા જાઉં. મને કે બાંધ્યું જ નહીં. ઓહો મેં 42 બાંધ. મને કે બાંધ્યું જ નહીં. મેં કીધું તો રોવો છો હું કામ? કાલે 11 રમવા ગયા હતા. મને કે ગયો તો પણ જીત્યો બહુ ભાઈ. આ જો કેટલા રૂપિયા જીત્યો. મેં કીધું રડવાનું કારણ હું? મને કે આખી રાત 3 પત્તી રીમો, એમાંય રાણી નો આવી. ઓહો આના હાથા મેળો તમે ક્યાં કરો? હે હા હા હા. જીવન જીવન છે સાહેબ. જેટલું ઉજળું જીવો એટલું આપણું છે. એક વસ્તુ યાદ રાખજો, પ્રોગ્રામ કરવો હોય ને તો આ બધી વસ્તુ જોઈ. તમે યાદ રાખજો, ઉકળામાં ડિસિઝન ન લેવાનું હોય. એ તો બેનું દીકરીને કહો કાંઈ કચરાને ઢગલા કરો એટલે 15મે દી મોટો ગંજ થાય. બગીચો બનાવો હોય તો બધાને મળવું પડે, કયું પુષ્પ કયું ખાતર ક્યાંથી લાવશું. માંદડું કરવું એનો પ્રોગ્રામ ન હોય. હાય ભેહું બાંધી દો અને પછી એ માંદડામાં આળો ત્યાં જ કરો. લુગડા ધોવાના પ્રોગ્રામ હોય, બગાડવાના પ્રોગ્રામ ન હોય. એમ વાતું તો વાતું છે, પણ હૈયામાં જ્યારે હોહરવી નીકળે છે વાતું. આખી રાત તમે જો આ તબલું વાગે છે ને તો એને સડાવી રાખવું પડે. જે કલાકાર બે જેનો જે સૂર હોય એ સૂર એને મેળવવું પડે. સૂર જો આડાવળો થાય તો માણા હેરાન થાય, ગળું તૂટી જાય, એનું ગળું ભાંગી જાય. હવે સૂરમાં જો માણા તૂટી ગયો હોય તો તમે વિચાર કરો, આમ કોકને તોડી નાખીએ આપણે. નગર કોઈ એવી યુનિવર્સિટી છે, કોઈ પ્રાથમિક શાળા છે કે જ્યાં ગાળું શીખવાડે છે, છતાં છોકરા 2-5 કિલોની બોલે. આનું કારણ શું? કાંઈક છે એ ખરું. એક છોકરાને સાહેબે ઊભો કર્યો કે સારામાં સારા વૈજ્ઞાનિક નું નામ દે. બોલો કે સાહેબ આલિયા ભટ્ટ. 2 નાખી સાહેબ કે આલિયા ભટ્ટ વૈજ્ઞાનિક હતી. બીજા વિદ્યાર્થીએ કીધું સાહેબ એની જીભ થોડીક અકલાય છે, એ આર્ય ભટ્ટ કહે છે. હા એટલે આપણે ત્યાં દુહા એટલા લખાણા કે સુણતલ કાનનો માનીએ નજરું જોયાની ન હોય સાચ. ઘણી વાર કાને સાંભળેલું પણ સાચું ન હોય અને નજરે જોયેલું પણ સત્ય ન હોય. હૃદય સ્વીકારવા શીખે તો માની લેવું કે ના બરોબર છે. એટલે મારે અમે હાંજમાં સાગરદાન ભાઈએ જય બોલાવી, મનનભાઈએ જય બોલાવી. મારે થોડુંક તમારી આગળ ગૌરાવીને મનોજભાઈને વિનંતી કરવી, થોડુંક જ. સત્યનારાયણની કથા તો આ બાજુ થાય છે ને ભાઈ,
થાય છે. શાર હેડીના હાટા ગોતવીને આસોપાલું તોણું બાંધીને ભગવાન સત્યનારાયણ એમ કે એ પૂજા કરવાની થાય ને ભાઈ? થાય જ. તો વળી જો અમુક વસ્તુ છે ને આમ સામાન્ય લાગે, હાવ સામાન્ય. ઓચિતાની સટકેલી ગાડીની કિક, ભાઈ જેના ઘૂંટણ તૂટે એને ખબર હશે. હોન્ડો હોય કે સ્પ્લેન્ડર હોય કે બુલેટ હોય, એ ઘૂંટી ઉપર આવ્યું એટલે ઓહો તમના બોલી જાય છે. સામાન્ય હાવ ઓચિતાની છટકેલી ગાડીની કિક, બે બકરીની ઢીક. આપણે એમ થાય આગળ માથા ફાડી નાખશે, પણ નજીક આવે તો મામા ફઈની મળતી એમ ઓચિતાની છટકેલી ગાડીની કીક, બે બકરીની ઢીક, ઓચિતાની આવેલી શીખ. સીતારામ. સુકનવંતી છે પણ અપસુકન માનીએ છીએ આપણે. અને પત્નીની ઘરેથી હોય બીક. બીક જેને હોય ને બીક, જો સચિદાનંદ દંતાલી વાળાના ગુરુજી બે સૂત્ર છે કે બહારથી થાકેલો ઘરે એટલા માટે આવે છે, કોઈને પૂછે પાણી આપું, ચા આપું, ભોજન બાકી છે, પણ ઘરથી થાકેલો હોય એ ક્યાં જાય? ઈ અહીંયા આમ જ બેઠો છે આમ. સમજી લેવાનો આ ઘરથી થાકેલો છે. જો અહીંયા એને મૂડ ન હોય તો એને લઈ ક્યાં જાવો? બહારથી થાકેલો ઘરે આવે છે, ઘરનો થાકેલો ક્યાં જાય? માર્ગ છે સ્વીકાર્ય હોય તો. હાવ થાકી જાય ને હાવ, ત્યારે કોઈ આવા ગુરુજી પાસે આવા થડે બેહીને ઘડીક આમ જો એક આહુડાનો અભિષેક કરો ને, પછી મહાદેવને આમ અભિષેક કરવાની જરૂર નહીં પડે મારો બાપ. થોડુંક મારે તમારી આગળ ગૌરાવું છે. ચા આવી છે? વેરી ગુડ. ચા રહેવા દો. ચાની ચાહ ને કઈ કશો વાંધો નહીં, તમારે ગાવાનું જ છે. એટલે બે જ મિનિટમાં આરતી પૂરી, પછી તમે તારે પીજો. હા. 3 માળનું મકાન ભાગે નહીં. 3 માળનું મકાન હતું. આ જો આ તમે અમારે ગાવાનું હતું ને, તમે વાતે ચડાવ્યો છે. હા. એમાં બંગલા ઉપર બોર્ડ મારેલું, પત્નીને વંશ કરવાનું તાવીત મળશે. અને હજારો માણા ધકાધુકી. અને બોર્ડમાં ચોખ્ખું લખેલું. એમાં એક જણાને કીધું ભાઈ આ મકાન કોનું? તો કે એને એમ ગોતતી છે. એક જણો આમ આગળ જાય ને પાછળ જાય કે ભાઈ આખો જા નહીં, કે પણ મને જ આવવા જો નહીં, કે કા હું જ ઘરધણી છું, આ કોણ લગાડી ગયું એને હું ગોતું છું. આ વાત આવી જ ન હોય. પણ તમારે એટલું ગાવાનું, હું ખોટું ગાવાનું, તમારે એટલું ગાવાનું. ઉતારો આરતી, કૃષ્ણા ઘેરે આવ્યા ને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. તમારે વગાડવાનું નથી. જો જેનો આપણા શાસ્ત્રોના આપણા સંતો એમ કે જેનો સૂર હારો હોય તો ઈશ્વર એની પ્રદક્ષિણા કરે. સુરીલો માણસ હોય પણ ઈશ્વર આઘો ન રહી શકે, એની આજુબાજુ રમણ કરતો હોય કે વાહ શું આનો કંઠ, શું આનો રાગ, શું અવાજ. હા, આ બધા કલાના જે ઉપાસકો છે કોઈ સાધારણ નથી. તમને ભલે સાધારણ બધું લાગે, કાંઈ સાધારણ નથી, સાધ્ય છે. અને વર્ષોથી સાધ્ય થતું આવ્યું હોય ત્યારે આ બધું મળતું હોય છે. પછી વગાડવું, ગાવું, બોલવું. તમે બેઠા છો કઈ સામાન્ય નથી. આ તો વર્ષોની તપસ્યા હોય તો આમ બાકી ઘરે કોઈ 2 કલાક આમ નથી બેસતું ભાઈ. આ બહુ સીધી વાત છે કે તમે 5-5, 6-6 કલાક આમ એક ધારા બેહી રહ્યો છો વગર ખાલી સીડે. નગર ખાલી સડી જાય શરીરમાં. પણ તમારે એટલું ગાવાનું કે ઉતારો આરતી, કૃષ્ણા ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. પ્રેમથી ગાજો. હું મારી કડી પૂરી કરું એટલે તમારે ઉપાડવાનું. જોઈએ કોનો કેવો સૂર છે. કાળાને કાબરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળજે ને નાગ નાથ્યા, નાગણીએ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે જીતુભાઈ. કૃષ્ણા ઘેરે આવ્યા માતા. ઉભા રહ્યો. આ વિષય બેનું નો છે એટલે પેલા એને તમે ખાલી સાંભળો.
ખાલી સાંભળજો, આમ ખાલી સાંભળજો. કાળાને કાબરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળજે ને નાગના ત્યાં આંગણીએ દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે. જામ એક લઈ એક તરંગ, અને આપણે તો કોકની કાયણમાં ગયા હોય એમ અવાજ આવે છે. જુદા જુદા પડકારા આવે. હું વિભાજનનો માણા નથી, હું એકતાનો માણા છું, પ્રેમથી નીકળીથી. કાળાને કાબરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળજે ને નાગના ત્યાં આંગણીએ દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે. કૃષ્ણ ઘેરે આવ્યા, માતા કાન ઘેરે. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, દેવાડાએ આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાવ્યા રે. આરતી સરી આવ્યા, માતા કાન. આમ ઘર્યા ત્યાંથી ગાડા જોડ્યા, પરવડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હડમચ્યાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. આરતી સરી એવા માતા. કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપ્યા, બારપેલ કાપી, માર્યું મથાળું, તળિયે તોડી નાખ્યો રે. આરતી સરી આવ્યા, માતા. પેલી તારીખે ફરવા ગયા હતા, ચોપાટીમાં મને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. આરતી સરી કૃષ્ણ ગોરે માતા. સૂર હારો હોય ને, સૂર ભજન ભજન છે સાહેબ. પણ ઈ ગામડા છે, બધા ગામડા છે, ભાવનગરની આજુબાજુના ગામડા. એક જણો મને તારાપુર પડ્યો તો મેં કીધું, મને કે ભાવનગર જાઓ, મેં કે નારી થઈને જાઓ. મને કે યાર માણા જેવા માણા ને બાયું, મેં કે નારી ગામ આવે, નારી ચોકડીથી જ જવું પડે. આમ તમે યાર આ ગામડા છે યાર, તો પછી આ ગામડા છે, તો પછી સવાલ જ નથી ને. એટલે મનોજભાઈ ને મારે વિનંતી કરી છે, મનોજભાઈ, અને ગામડું તો ગામડું છે સાહેબ, અને આપણે ગામડાના જીવ છીએ. ભલે સિટીમાં આપણા ધંધાના અર્થે આપણે આવ્યા હોય, પણ ભજન એ ભજન છે, અને ભજન થાય એટલું કરવું. હા, કાંઈ ન આવડે તો ખાલી હે માં એની સ્તુતિ એની હાથે નોંધી લે કે તું જે બોલ છો એ બરોબર છે. 8 વાર લઈ, એમાં એકાદી વાર તો અંતરનું. અને એક છેલ્લી વાત કરીને મનોજભાઈ આવી ગયા છે, મારે મનોજભાઈને કહેવું છે. છેલ્લું સૂત્ર છે સાહેબ, કોનું છે મને ખબર નથી, પણ મને મળ્યું છે એટલે મને પીરસવાનું મન થાય. ઘણા એમ કે ને ફલાણા આશીર્વાદ દીધા. જો આશીર્વાદનો રંગ નથી, યાદ રાખજો. કોઈ એમ કીધું કે ભાઈ બ્લુ કલરના આશીર્વાદ દીધા, કે રેડ કલરના દીધા, કે પીળા કલરના દીધા, કે જાંબલી કલરના દીધા, પણ એટલો અહેસાસ છે કે જેને આશીર્વાદ દીધા છે એ સામેવાળાના રંગ બદલ્યા છે, એ પાકું છે સાહેબ. કલર એનો ગમે હોય, મને ખબર નથી સાહેબ. જેનો આશીર્વાદ લાગે એના રંગ બદલે. એ માતોડીનું એવું છે, જેની દુભાણી હોય તો ઓલાને ખબર પડી જાય કે ઓલાની આતડી દૂધ પી છે સાહેબ, એટલે ખબર પડી જાય. હા હા, શું આવ્યું? અચ્છા, ગાડીનું છે એમને. GJ06PA1765 નંબરની ગાડી જે પણ મિત્રની હોય તે લઈ લેવા વિનંતી. કેટલું આમ અરે એ તો અહીંયા બાકી તમે આમ હોંગકોંગ બાજુ તમે આટો મારો સાહેબ, કેટલી ભાષા આમ સરળ, આપણને એમ થાય કે વાહ અહીંયા જ રોકાવું. શબારી ખા યસ માયા હમા હા
એમ થાય કે વાહ વાહ બોલ્યા જ કરે બોલ્યા જ કરે બોલ્યા જ કરે, પણ આપણે એમાં બહુ જાવું નથી સાહેબ, આમાં તો હવાર પડે સમજે. એની ભાષા એટલી રૂઢી આમાં આપણને એમ થાય. અને બારોબાર પાછું તમે જો થાઈ ભાષામાં બારોબાર પાછું સંસ્કૃત છે, સમજે, સંસ્કૃત પડેલું છે સાહેબ. આ તો ભૂતની બીક લાગે એટલે હનુમાનને ભજવો પડે, બાકી કૃષ્ણની બીક ન લાગે એટલે એક પણ અધ્યાયમાંથી એક પણ શ્લોકમાંથી મને તમને કંઈ કંઠસ્થ ન થયું. બાકી રાતે નીકળીને આંકડો હલે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીતિનું લોક ઉજાગર, રામદૂતીય તુલિત બલધામા, અંજલિ પુત્ર બા તો બોલવું જ પડે છે લે. એટલે બહુ સત્ય છે, અને હું પણ ના પાડી શકું, અને એમાં તમે પણ ના પાડી શકો. સત્ય સત્ય. બગસરાનો દાગીનો લેવો હોય ને તો રૂપિયા તો સાચા જ જોઈએ મારા બાપ. ભલે પિત્તળનો દાગીનો હોય પણ રૂપિયા તમારે સાચા જો હે. એમ સત્ય સત્ય જ રહે. આખિરકાર સત્યની જીત હોય છે. ખોટું ખોટું જ છે. ખોટું કેટલીક ગણી, ખોટું કેટલીક ગણી. એટલે ખોટું ખોટું છે, સાચું સાચું છે. એટલે સાચામાં જીવવું કષ્ટ પડે થોડુંક, પરિશ્રમ ને પરમાર્થમાં થોડુંક કષ્ટ આવે આવે ને આવે, પણ જો તમે અડંગ રહ્યો વાંધો ન આવે. પકડવું પડે બસ. સત્યનો આશરો જેની જેની લીધો છે, જેની જેની જગદંબાનું શરણું લીધું છે, એ બધા તરી ગયા. પછી રામ હોય, હરેક મંદિરમાં તમે જુઓ જગદંબા. અને યાર સાહેબ ઈ છોડો, હાલો તમે ધૂણી કદાચ હાવ દિગંબરની હોય તો દીવો તો જગદંબાનો જ બાળવો પડે છે, અન્નપૂર્ણાનો જ બાળવો પડે. પણ મનોજભાઈને મારે વિનંતી કરવી છે કે મનોજભાઈ, बातन की बात में बात बन जाते, बातन की बात में राजा रंक बनी जाते, અને की बातन की बात में તોલા તૂટી જાતે. હાલે વાત કરતા ન આવડે તો ભાઈ એ તો પછી લાગે તમને કેટલું સહન કરે બોલવા વાળા, એમ કે બહુ જ તો સોચરવા નીકળતા હે સબ. જો તાહડા ને તાહડો કયો જીતુભાઈ કેટલી મજા આવે કે તાહડો છે ભાઈ, આ તાહડો દેશી ભાષામાં તાહડો, પણ ફલાણા ભાઈ ને ત્રાસ આપશે એ તો ચાલુ જ છે ભાઈ. તાહડો કયો ક્યાં મનોજભાઈ ક્યાં ગયા?